શું તમે જાણો છો કે ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવનાર મેડમ ભીખાઈજી કામાના પરિવારના વંશજો ગુજરાતમાં વસવાટ કરે છે? જી હા, આ નારી રત્નના શિવાસુર પક્ષના વંશજોનો એક પરિવાર છેલ્લા 3 પેઢીથી વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બાણેજ ગામમાં રહે છે. મેડમ ભીખાઈજી કામાને કોઈ સંતાન નહોતા, પરંતુ તેમના શિવાસુર પક્ષ એટલે કે કામા પરિવારના સભ્ય દોરાબજી અરદેશજી કામાને મહારાજા સયાજીરાવ ગાયકવાડે ડભોઈમાં 450 વીઘા જમીન આપી હતી. આ જમીન પર વસવાટ કરીને દોરાબજી કામાએ પોતાનું જીવન પસાર કર્યું અને તેઓ 20 વર્ષ સુધી ગામના સરપંચ પણ રહ્યા હતા. આજે તેમની ત્રીજી પેઢી મનીષભાઈ કામા અને તેમના પુત્ર હોમીભાઈ કામા આ જ ગામમાં ખેતી કરીને જીવન નિર્વાહ કરે છે. મેડમ કામાના પિતા મુંબઈના શ્રીમંત પરિવારમાંથી હતા અને તેમના લગ્ન મુંબઈના વકીલ રુસ્તમજી કામા સાથે થયા હતા, જેમના મૂળ ભરૂચમાં હતા. આ પારસી પરિવાર 3 પેઢીથી પોતાની પરંપરાઓ અને રીતિ રિવાજો સાથે અહીં જીવન પસાર કરી રહ્યો છે. આ પરિવારે ગામમાં પ્રાથમિક શાળા બનાવવા માટે જમીનનું દાન પણ આપ્યું હતું, જે તેમની ઉદારતાનો પરિચય આપે છે. આ પરિવારનું અસ્તિત્વ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસ સાથે સંકળાયેલું છે.